અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી સરકારી ક્ષેત્રના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્વાતંત્ર્ય સેનાની લલ્લુભાઈ શેઠ દ્વારા નાના વેપારીઓના ઉત્થાન માટે સ્થાપવામાં આવેલી 71 વર્ષ જૂની ઐતિહાસિક સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિધાનસભા અને લોકસભા જેવો જોરદાર રાજકીય જંગ જામ્યો છે। બેંકના કુલ 11 ડિરેક્ટરોની બેઠકો માટે 27 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આમને સામને ઉતર્યા છે। આ ચૂંટણીમાં વેપારી પેનલ અને બેંક પેનલ વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે। શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ, અગ્રણીઓ, વકીલો અને સ્થાનિક રાજકીય નેતાઓએ બંને પેનલમાંથી ઝંપલાવતા સમગ્ર ચૂંટણી ભારે રસાકસી ભરી અને રસપ્રદ બની ગઈ છે। વહેલી સવારથી જ મતદાન શરૂ થતાં જ મતદાન મથકો ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારોની પણ લાંબી કતારો અને ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ રહી છે। ટોટલ 11 ડાયરેક્ટરો માટે 27 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવેલ છે અને 14,077 શેર સભાસદો દ્વારા આજ રોજ 11 ડિરેક્ટરનું ભાવિ નક્કી કરવામાં આવશે। શાંતિપૂર્ણ રીતે સભાસદોમાં ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે। સ્વર્ગસ્થ મુરબ્બી લલ્લુભાઈ શેઠે નાના વેપારી, નાના માણસોને ઉપયોગ થાય તે હેતુથી સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની સ્થાપના કરેલી। 71 વર્ષથી જૂની આ બેંક, એમાં હાલમાં 20,000 આસપાસ મતદારો છે, સભાસદો છે। દર વખતે ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ એટલા માટે જોવા મળે છે કે આ બેંકનું કાર્યક્ષેત્ર પૂરો અમરેલી જિલ્લો છે।